હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી. તમારું બધાનું સ્વાગત છે મારા વ્લોગમાં. વાગી ગયા 6:45 અને મમ્મી પૂજા માટે ફૂલ લેવા ગઈ. પપ્પા નાવા ગયા. નાવાની જણી હજુ મમ્મી ફૂલ લેવા. હવે પૂજા કરશે. તો ચલો મળીએ સ્કૂલથી આવી. તો મિત્રો 12:40 થઈ છે. આપણે આટલા વાગે ઘેર આવ્યા. ઘેર આવીને કપડાં બદલી, હાથ પગ મોટું ધોયું અને જો આ બાજુ એ આબ્યુન પણ આવી ગયો નિશાળથી. બરાબર, તો એ પણ સ્કૂલથી આવી ગયા છે અને આપણે પણ ઓફિસથી આવી ગયા. બરાબર, આ બાજુ આ શું કરો? નવરા ખાઈ લીધું? ચમ વાર હે? તમે શું ખાવાનું? શું બનાવ્યું ત્યાં? હે, મારા માટે શું બનાવ્યું? આપણા માટે ગવારનું શાક છે, રોટલી અને છાશ. દૂધ આવી ગયું છે એટલે આપણે ગવારનું શાક રોટલી ખાઈશું. આપણે એકલાને ખાવાનું, આપણે અપવા કરતા નહીં. એટલે આપણે ગવારનું શાક રોટલી અને છાશ ખાઈ લઈશું. આ બે જણા ઉપવાસ કરે નવરાત્રિનો આખો, એટલે આ બે જણા ને તે ફરાળ કે છે. શું બનાવ્યું ફરાળમાં? કશું નહીં, ફ્રૂટ, કેળા, સફરજન પડ્યા અને કાતરી છે ને પેલી તીખો ચેવડો છે ને કાચી સિંગ પડી હતી એ કરો. જે કંઈ કરવું એ કરો, બાકી રેગ્યુલર કરતાં વધારે ખાવાનું ઉપવાસમાં. હો, એનું કારણ કે એવું, એટલે કારણ એનું એમ કે ખાવાનું ખરું, એમ કે હાવ ભૂખ્યો પેટ એનું નહીં કરવાનું. બરાબર, તો થઈ ગયું છે. તો આપણે હવે જમવા બેસી જઈએ, જમી અને પછી મળીશું. જમતી વખતે મળીએ તો મળીએ, ને કે જમી પછી મળીશું, જે પણ હોય. તો બ્લોગમાં બનાવી રહેજો, મળીએ આગળ. તો સ્કૂલથી આવીને ફ્રેશ થઈ ગઈ. પપ્પા જમવા બેઠા. ગવારનું શાક બનાવ્યું ને? ગવારનું શાક છે, ગવારનું શાક, રોટલી, છાશ. છાશ અને મમ્મી બનાવો કાતરી તળ. ઘરે જ કાતરી કરેલી એ નહીં મમ્મી? તળી દીધી. એની છાલ લાલ કલરની આવે. તો આ તળી દીધું બધું અને હવે અમે કરી લઈશું ફરાળ. આપણો નકોડા ઉપર નકોડા ઉપર બધું થાય. તો ચલો જમી લઈએ, મળીએ આગળ. તો 6:15 થવા આવ્યા અને મમ્મી ઇસ્ત્રી કરી. આ બાજુમાં કપડાં વાળવાના પડ્યા અને આ બાજુમાં તો બધું ચણિયા ચોળીનું કાઢી પડ્યું. અને આજે બનાવવાની છે સુખડી. ગોળ છીણીને મૂક્યો અને ભૈડું કાઢ્યું. ભીંડાનું શાક બનવાનું. ભીંડા કાપી દઉં કે ગોળ તેલગી કરો? એ તો બધું તું પેલું ભૈડું ચાળવાનું નથી કહેતી, તો એ કરવાનું હોય ને. તો ચલો, આજ તો મારે જવાનું નવરાત્રિમાં ગરબા ગાવા, એટલે ફટાફટ તૈયાર થઈને જવાનું. કેમ કે અમારા સ્કૂલ તરફથી મ્યુનિસિપલ ગ્રાઉન્ડમાં ટીચર્સના આરતી કરવાની એવો મેસેજ આવ્યો, એટલે જઈશું અને આરતીનો લાવો લઈશું ત્યાં. તો વહેલા જવાનું, તો ફટાફટ નહીં ધોઈને તૈયાર થઈ જઈએ અને પ્રસાદી બનાવી દઈએ. તો ચલો મળીએ આગળ. તો જમવાનું તૈયાર થઈ ગયું અને પપ્પાને તો થોડું મોડું થશે આવતો. 7:30 વાગી ગયા. આ બાજુ મમ્મી પૂજા કરો અને હવે આરતી કરીશું. તો મળીએ આરતી કરીને. તો આરતી કરી દીધી અને મમ્મીએ પ્રસાદી ચડાવી દીધી. સુખડી બનાવીએ પ્રસાદમાં.
પપ્પા ઓફિસથી આવ્યા અને એસી કરી દીધું બધું ખુલ્લું રાખીને. આપણે આ ઘેર આજે કેટલા લગભગ 15 મિનિટ થઈ ગઈ એટલે હું 7:30 ઘેર આવ્યો. 7:30 તમને 5 જ મિનિટ થઈ આવે. ના 7:30 5 મિનિટ થોડું 7:30 તો અમે આરતી કરવા બેઠા હતા ને મમ્મી. એટલે 10 મિનિટ થઈ છે. ગણી લો 7:30 7:40 ની આસપાસ આવ્યો છે. 7:40 આયા છીએ. હાથ તો ધોઈ ફ્રેશ થઈને બેઠા છીએ. આરતી થઈ ગઈ. આરતીના દર્શન કર્યા. હવે આપણે પ્રસાદ લેશું આરતીનો. હું પ્રસાદ સુખડી. આજના પ્રસાદમાં સુખડી બનાવી. અને છેલ્લા આજ 5 દિવસ થયા ને, 5મું છે ને, 5 દિવસથી પ્રસાદ આપણે ઘેર બનાવીએ છીએ અને માતાજીને ભોગ ધરાવીએ છીએ. આવતીકાલનું 6ઠું નહોતું, આજે 5મું નહોતું. લગભગ મળી રાત પડી ગઈ એટલે પૂરું. બરાબર. એટલે ક્યાં આવે છે દિવસો ક્યાં જાય છે ખબર પડતી નહીં. હવે ધીમે ધીમે શીખવાની શરૂઆત થઈ ગઈ છે એટલે અંધારું થોડું થોડું થવા માંડ્યું. બરાબર ને? તો હજી તો 7 વાગે અડધી રાત જેવું થઈ જાય. 100 વાગે તો કોઈ દેખાશે જ નહીં. 100 વાગે 7 વાગ્યા પછી કોઈ દેખાય જ નહીં. અત્યારે 100 વાગે લાઈટો થઈ જાય. આ લોકો 100 વાગે કેવા તો નહીં ખાડા તો જમવાનું લાવી દઈએ અને પછી જમી લઈએ. એ બતાવી દે એટલે ભાઈ તો જમવામાં છો હું ભીંડા કઢી. ભીંડા કઢી અને ખીચડી અને પ્રસાદ. તો ચલો જમી લઈએ પછી મળીએ. તો 10 વાગવા આવ્યા અને હું ને મમ્મી તૈયાર થઈ જઈએ. આ બાજુ તો બધું રમણ પડ્યું. મમ્મીએ તૈયાર થઈ જઈએ અને હું એ તૈયાર થઈ જઈએ. અને પપ્પા ઘેર રહેશે. તો ચલો મળીએ ગરબામાં. જો અહીંયા આરતીની તૈયારીઓ થાય છે. તમે બધા જઈએ આરતી માટે. દ્વારા ભાવભીનું સ્વાગત થઈ રહ્યું છે. હૃદયના ઊંડાણથી સંસ્કાર ભારતી આપનું સ્વાગત કરે છે. હૃદયના ઊંડાણથી સંસ્કાર ભારતી આપ સર્વેનું સ્વાગત કરે છે.
1 થયો અને ઘરે આવીને ફ્રેશ થઈ ગયા. આ બાજુ દૂધ હળદરવાળું. તો ચલો આજના વ્લોગની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.